નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે 31મી માર્ચ 2026 સુધી ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે અને જેથી હવે ઈવી ખરીદનારને માત્ર 1% ટેક્સ ભરવાનો રહેશે। નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી પણ કરાવી શકે છે અને તેનો સીધો લાભ પણ મેળવી શકે છે। आज मुद्दे गुजरातनी जनताना मंतव्यो जाणीशुं। शुरुआत करीए वडोदरावासीओथी। वडोदरानी जनतानुं शुं कहेवुं छे, आवो सांभळीए। સમગ્ર વિશ્વની અંદર કૂદકેને ભૂસકે વસ્તી વધી રહી છે અને વસ્તી વધી રહી છે તેની સાથે સાથે લોકોના આવાગમન અને ટ્રાન્સપોર્ટેશનના સાધનો પણ વધી રહ્યા છે, તેના વિકલ્પો પણ વધી રહ્યા છે। હાલમાં ગ્લોબલ વોર્મિંગની જે સિચ્યુએશન છે, સમગ્ર વિશ્વ આ પીડાથી પીડિત થઈ રહ્યું છે, ત્યારે પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવા માટેનો બેસ્ટ વિકલ્પ છે ઈ વ્હીકલ। ઇલેક્ટ્રિકલ વ્હીકલની આજે માર્કેટમાં ખૂબ માંગ છે, ત્યારે ગુજરાત સરકારે પણ આ વ્હીકલ ઉપર જે ટકાવારી છે એ ટકાવારી ટેક્સને લઈને ઓછી કરવામાં આવી છે। ત્યારે વડોદરાના કેટલાક નાગરિકો અને ઈ વ્હીકલના શોરૂમના માલિક સહિત કેટલાક વડીલો પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને શું ઈ વ્હીકલ ખરીદવું ફાયદાકારક છે, વ્હીકલની ઉપર જે સરકારે અત્યારે જે ટેક્સેશન ઓછું કર્યું છે તેને લઈને તેઓનું શું મંતવ્ય છે તે જાણવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલા હું આપની પાસે આવીશ। આપ ઈ વ્હીકલના બિઝનેસ સાથે સંકળાયેલા છો, શોરૂમના માલિક છો, શું કહીશો સરકારનું જે પગલું છે, જે ટકાવારી ઓછી થઈ છે તેને લઈને ગ્રાહક ઉપર અને તમારા ધંધા પર કેટલી અસર પડશે? શરૂઆતમાં તો કહીએ ગુજરાત સરકારનો હું આભારી છું, જેને ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે જે 6%ની આરટીઓ ફીસ હતી એને ઘટાડીને 1% કરવામાં આવી છે। એક ફોર એક્ઝામ્પલ એવું આપું કે 1 લાખ રૂપિયાનું જો ટુ વ્હીલર ખરીદે છે, જેને 7,000 રૂપિયા જેવો લમસમ ખર્ચો આરટીઓ પાછળ લાગતો હતો, જે 1,000માં કન્વર્ટ થઈ ગયો છે। 6 થી 7,000 રૂપિયામાં ગાડી સસ્તી મળે છે અને સૌથી વધારે બેનિફિટ એ છે કે આને પર્યાવરણને બહુ જ યુઝફુલ છે અને જેના કારણે પેટ્રોલમાં પણ બચત થતી હોય છે। વિદ્યાર્થી હોય કે વડીલ હોય કે નોકરી કરતા યુવકો હોય એને મહિને 4,000 થી 5,000 રૂપિયાનો પેટ્રોલનું સેવિંગ કરતા હોય છે, જે એ 5,000 રૂપિયા પોતાના પરિવાર માટે એક બળ તરીકે પોતાના ઉપયોગી આવી શકે છે। ચોક્કસથી પરિવારનું જે બજેટ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ઈ બાઇક મદદરૂપ થાય છે। આપ ઈ બાઇક ઘણા સમયથી ચલાવો છો, લગભગ 1 વર્ષથી ઈ બાઇક ચલાવો છો એવું આપણી સાથે વાત થઈ, એમાં જાણવા મળ્યું। કેટલો સંતોષ છે, કેમ કે ઈ બાઇક અને પેટ્રોલ બાઇક બંનેમાં આસમાન જમીનનો ફેર છે, પણ આ એક નવા કન્સેપ્ટ, નવી જનરેશન માટેનો આ ઈ વ્હીકલ આપ ચલાવી રહ્યા છો, આપનો શું અનુભવ? બહુ સરસ ગાડી છે। ઈ વ્હીકલમાં આપણે જરાય ખબર નથી પડતી કે આપણે વ્હીકલ હલાવીએ છીએ, જરા બી એમાં નથી એને મતલબમાં એનો જે વાઇબ્રેશન એટલે આપણે એટલી સ્મૂથ હાલે છે કે ખબર નથી પડતી આપણે વ્હીકલ ઉપર બેઠા છીએ કે કોઈ ગાડી ઉપર બેઠા છે, એકદમ સ્મૂથ। માનો છો કે ઈ વ્હીકલની હવે ખરેખર જરૂરિયાત છે, બધા લોકો ઈ વ્હીકલ તરફ વળવું જોઈએ? બહુ જરૂરત છે વ્હીકલ, અત્યારે ઈ વ્હીકલ જ જોઈએ છે, કેમ કે આમાં નોઇસ નથી, પ્રદૂષણ નથી જરા બી, એટલે બહુ સરસ હાલે છે। ચોક્કસથી ઈ વ્હીકલથી વડીલ સંતુષ્ટ છે। આપ શું કહીશો, અહીંયા કામ કરો છો, જે રીતે લોકોમાં ઈ વ્હીકલનું અત્યારે ચલણ વધ્યું છે અને હવે તો સરકાર પણ એમાં લાભ આપી રહી છે, શું લાગે છે સરકારના પગલાને કેવી રીતે જુઓ છો? સાહેબ, સરકારે જે અત્યારે સબસિડી આપી રહી છે અને જે અત્યારે ટેક્સ એની પરથી અમારા કસ્ટમરો બહુ જ વધી રહે છે અને હું અહીંયા સેલ્સમેનનું જોઉં છું ત્યારે મારી પાસે વડીલો સામેથી આવે છે, સ્ટુડન્ટો સામેથી આવે, મને એ લોકો એટલું પ્રોત્સાહન આવે કે સારી તમારી આ ગાડી લઈને અમને એટલો આનંદ થયો છે કે અમારે કંઈ પેટ્રોલ પંપે જવું નથી પડ્યું, કશે નહીં, ખાલી બેટરી ચાર્જ કરીને ફરી કરે અને અમે એટલું બધું સેવિંગ કરીએ છીએ કે એ લોકો બહુ જ ખુશ છે। મારી પાસે કસ્ટમર લીધા પછી બી મને મળવા આવે છે કે સાહેબ મને બહુ આનંદ થયો, હું ઈ વ્હીકલ લીધી છે। ચોક્કસથી ઈ વ્હીકલથી ક્યાંક ને ક્યાંક એનામાં બહુ બદલાવ આવે છે, આર્થિક બજેટ જે છે એમાં પણ ઘણું પરિવર્તન આવે છે। અન્ય એક કર્મચારી આપણી સાથે છે, ભાઈ શું કહેશો, કેમ કે તમે યુવા છો, સામાન્ય રીતે યુવા તો એક ફાસ્ટ ફેયરની એક પેલી બાઇક હોય, રેસિંગ મોડના મોપેડ્સ હોય, એ બધાને છોડીને હવે તમારી જ પેઢી ક્યાંક ને ક્યાંક ઈ વ્હીકલ તરફ વળી રહી છે, લોકોને આના માટે લગાવ થઈ રહ્યો છે, શું કહીશો, કેટલી ઇન્ક્વાયરી આવે છે અને લોકોનો કેવો રવૈયો છે ઈ વ્હીકલને લઈને? ઇન્ક્વાયરીઝ હમણાં બહુ જ સારી આવે છે, કેમ કે આમાં રજિસ્ટ્રેશન નથી ને લાયસન્સની રિક્વાયરમેન્ટ નથી, એના લીધે ફૂટફોલ્સ બી વધે છે અને યંગ જનરેશન માટે આ બેસ્ટ વ્હીકલ છે અને આફ્ટર સર્વિસ બી આપણા કંપનીને એ જ રીતે બહુ જ સારી છે, એના લીધે ફૂટફોલ્સ અને ઇન્ક્વાયરીઝ વધે છે। તો ઓવરઓલ જો સરખામણી કરીએ તો જે રીતે ટુ વ્હીલર અનેક બ્રાન્ડેડ કંપનીના વેચાતા હોય છે તેની સામે ઈ બાઇક, આ બેની જો સરખામણી કરીએ તો મહિનામાં કેટલા વ્હીકલ્સ નીકળતા હશે અને કેટલી વોકિંગ ઇન્ક્વાયરી આવતી હશે? વોકિંગ ઇન્ક્વાયરી સમથિંગ 25 to 30
અને ડિલિવરી સમજો કે 15 સમથિંગ થઈ જાય છે પર મંથ. પર મંથ. ચોક્કસથી પર મંથ આટલો ઉપાડ ઈ વ્હીકલ નો છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે યુવા પેઢી માટે હવે ઈ વ્હીકલ એક વિકલ્પ નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રાથમિકતા સાબિત થઈ છે. એક વડીલ આપણી સાથે છે. વડીલ, હું આપની સાથે એ વાત કરીશ કે વર્ષો પહેલા જ્યારે આપ અમારી ઉંમરના હતા, જ્યારે આપ જુવાન હતા, તે વખતે આ વ્હીકલનો તો કન્સેપ્ટ જ નહોતો અને ત્યારબાદ સમાજમાં બહુ બદલાવ આવ્યો, દુનિયામાં બહુ બદલાવ આવ્યો. અત્યારે આપ જુઓ છો, ગમે ત્યારે વરસાદ, ગમે તેવી ગરમી અને ગમે ત્યારે શિયાળો, ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ ઈ વ્હીકલ જે છે એ હવે આવનારી પેઢી માટે ક્યાંક ને ક્યાંક આશીર્વાદરૂપ સાબિત થયું છે. આપ શું કહીશો? આપનું શું મંતવ્ય છે? પર્યાવરણની દ્રષ્ટિએ અને ગવર્મેન્ટની જે સહાયની યોજના છે એ જોતા અમારા જેવા ઉંમરલાયક માણસો માટે બી બેસ્ટ છે. અત્યારે અમે પણ એવું વિચારીએ છીએ કે આ બાઇક હોય તમારા માટે સારું, ખર્ચાની દ્રષ્ટિએ અને પર્યાવરણની દ્રષ્ટિએ અને સરકારની યોજના, આ ત્રણેયથી અમને સંતોષ છે અને આ જ હોવું જોઈએ. ચોક્કસથી આ તમામ જે લોકો છે એમાં કેટલાક ગ્રાહકો છે જે છેલ્લા કેટલાક સમયથી એ વ્હીકલનો ઉપયોગ કરે છે, તો અહીંયા શોરૂમના ઓનર પણ છે, તેઓનું પણ સ્પષ્ટ માનવું છે કે ગુજરાત સરકારનો જે અભિગમ છે અને જે રીતે એમને ટેક્સેશન અને એના ભાવમાં ઘટાડો કર્યો છે તેને લઈને આવનારા સમયમાં ઈ વ્હીકલનું વેચાણ પણ વધશે. અલબત્ત યુવા પેઢી તો હવે ઈ વ્હીકલ તરફ વળી જ રહી છે, ત્યારે પ્રદૂષણની જે સમસ્યા છે સમસ્યામાંથી પણ છુટકારો મેળવવા માટે માત્ર હવે ઈ વ્હીકલ જ વિકલ્પ તરીકે યુવા પેઢી સ્વીકારી રહી છે. કેમેરા પર્સન કેતન, તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. સરકાર દ્વારા એ વાહનોમાં જે છે તે પ્રતિદરનો ઘટાડો કર્યો છે. 6% પરથી 1% પરનો હાલ અત્યારે પ્રતિદર ઉપર લાવ્યા છે. તો બીજી તરફ ઈ વાહનો હાલ તો અત્યારે ભારતની અંદર મોટા ભાગે ક્યાંક જ જોવા મળી રહ્યા છે, પરંતુ આ જે સરકારના નિર્ણય પરથી શું લાગી રહ્યું છે તે જ આપણે આ જનતાઓ પાસેથી આપણે જાણીશું. સૌપ્રથમ તમારું શું નામ છે આપ સાહેબ? દિનેશભાઈ, હાલ અત્યારે સરકારે જે 6% પરથી 1% કર્યો છે, શું લાગી રહ્યું છે ઈ વાહનોમાં? બહુ સરસ રહેશે. અત્યારે મોંઘવારી બહુ વધી રહી છે ને, તમે એ વાહન છે ને અત્યારે બહુ સસ્તું પડે, પણ એને વ્યાજ દર મોંઘો હતો, હવે સસ્તું કરે સરકાર, તે બહુ સરસ કામ છે. આપ સાહેબનું શું નામ છે? ભરતભાઈ. ભરતભાઈ, શું લાગી રહ્યું છે આ વ્યાજ દરનો જે ઘટાડો કર્યો છે સરકાર દ્વારા, અને ખાસ કરીને લોકો ઓછું વાપરતા હતા, પરંતુ હવે શું લાગી રહ્યું છે, કોઈ ફેરફાર આવશે? ઈ વ્હીકલમાં જે ઘટાડો કર્યો છે એ પબ્લિક માટે સારું છે, કારણ કે શું છે કે પોલ્યુશનનું પ્રમાણ વધતું જાય છે, પેટ્રોલ ડીઝલ ને, એના હિસાબે શું છે લોકો ઈ વ્હીકલ ખરીદવા માટે લોકો પ્રેરિત થશે. ચોક્કસથી વડીલ છે આપણી સાથે, તેઓ સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ માવજીભાઈ પટેલ. માવજીભાઈ, શું લાગી રહ્યું છે આ વ્યાજ દર પરથી? 100%ની વાત છે, કારણ કે મારી પાસે ઈ વ્હીકલ અમુક સ્કૂટર તો છે, પણ 4 વ્હીલર હું લેવા માંગતો હતો, પણ અત્યારે મારાથી નાનો ભાઈ કર્ણાટક રહે છે, એને ત્યાં 1% છે અને આપણા ગુજરાતમાં 6% હતા, એટલે હું ત્યાં ગાડી લેવા ત્યાં વિચારતો હતો. હવે આ 1% અહીંયા ગુજરાત સરકારે કર્યો એટલે હું 100% અહીંયા જ કરી દઈશ. અને અહીંયા એક બહુ સરકારનો નિર્ણય બહુ સારામાં સારો નિર્ણય છે અને એને ખરેખર સફળતાપૂર્વક આપણે પાર પાડીએ અને પોલ્યુશનને ઘટાડીએ. ચોક્કસથી અત્યારે જે વ્યાજ દર ઘટાડ્યો છે, પરંતુ અત્યાર સુધી લોકપ્રિય હતું નહીં, શું લાગી રહ્યું છે ફેરફાર આવશે? 100% ફેરફાર આવે જ નહીં. આજે તો લોકોને આટલી આ મોંઘવારી અને એ વાતાવરણ એવું છે, તો 100% આમાં સુધારો 100% થશે જ. અને ગુજરાત સરકારનો નિર્ણય બહુ ટાઈમસર જ લેવાયો છે. અત્યારે રિપોર્ટ જોતા આપણો ગુજરાત તળિયે હતું, એટલે હવે આ નિર્ણયથી 100% આપણો પ્રોગ્રેસ વધશે, એમાં કોઈ ખાતરી છે. ચોક્કસથી અન્ય વડીલ છે તેઓ સાથે વાત કરીશું. તમને શું લાગી રહ્યું છે અત્યારે જે મોટાભાગના લોકો ઈ વાહનો વાપરતા ન હતા, શું લાગી રહ્યું છે એની પાછળનું કારણ? સરકારે જે વ્યાજ દર ઘટાડ્યો છે એનો આમ જનતા ઉપર ઘણો બધો પ્રભાવ પડશે. નાના માણસોને પણ 1% વ્યાજ એટલે બરાબર જ છે અને સરકારનું પગલું આવકારદાયક છે. આપણી સાથે મોહનભાઈ છે, તેઓ સાથે વાત કરીશું. મોહનભાઈ, અત્યારે લોકો જે છે તે મોટાભાગના ઈ વાહનો વાપરતા નહીં હતા, બરાબર છે, શું કારણ હોઈ શકે? સરકારનો અભિગમ રહ્યો છે કે નાના માણસો હોય એ પણ આવા વેહિકલનો ઉપયોગ કરે, અને જેથી કરીને ખાસ તો બદલાવ એટલા માટે, વ્યાજ દર એટલા માટે ઓછો કરવામાં આવેલો છે. એક તો એને પ્રોત્સાહન મળે, વધારે માણસો એને લેવા પ્રોત્સાય, અને ખાસ કરીને મોટામાં મોટું આપણે ખાસ જોઈએ કે રાષ્ટ્રીય લેવલે જોઈએ, આંતરરાષ્ટ્રીય લેવલે જોઈએ, ડીઝલ અને પેટ્રોલના ભાવોની અંદર જે એનું જે આપણા દેશનું પણ ત્યાં એના ઉપર મુખ્ય આધાર રહેલો છે. હવે ડિપેન્ડેડ આપણે ના થઈએ, અને ખાસ કરીને આપણા લોકો છે એ ઈ વેહિકલ વાપરતા થાય, પોલ્યુશનમાં ઘટાડો થાય, અને હંમેશા સરકારનો અભિગમ એ જ રહ્યો છે. એના લીધે ઘણો બધો
ફાયદાકારક છે અને આ નિર્ણય આપણે આવકારદાયક છે અને એને આવકારીએ છીએ. અત્યારે લોકો ઈ વ્હીકલ વાપરતા નથી, એનું પાછળનું કારણ? ઈ વ્હીકલ વાપરતા નથી એનામાં આપણે જોયું કે હજી શરૂઆત થયેલી છે, ઘણા બધા વાપરતા થયા છે અને જેથી કરીને વધારે વાપરતા થાય એના માટે આ સરકારે નિર્ણય કરેલો છે, જે ખૂબ જ આવકારદાયક છે ને આવનાર ભવિષ્યની અંદર મને લાગે છે મોદી સાહેબે કહ્યું છે કે આપણા દેશની અંદર જેમ વિદ્યુત ઝીરો થશે એનામાં સોલર માટેની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એ જ રીતે આપણે પેટ્રોલ અને ડીઝલની અંદર આ પણ ઘણો બધો ફાયદો થશે અને મને લાગે છે ત્યાં સુધી ખૂબ જ નજીવા ખર્ચની અંદર આજની રોજની જરૂરિયાત ઊભી થયેલી છે અને એ માટે આ વ્હીકલ ખૂબ જ ઉપયોગી નીવડશે. એના માટે સરકારે નિર્ણય લીધેલો છે, ખૂબ જ આવકારદાયક છે. તમને શું લાગી રહ્યું છે આ બાબતે કે ક્યાંક ને ક્યાંક આજે નિર્ણય લેવાયો છે, શું ફેરબદલ આવશે ખરા? લોકો અત્યારે પેટ્રોલ ડીઝલ તો વાપરી જ રહ્યા છે, પરંતુ ઈ વ્હીકલ તરફ વળશે ખરા? ચોક્કસપણે હું માનું છું, કારણ કે આપણે ડીઝલ અને પેટ્રોલ બી જોઈએ છે કે તે પણ આપણને જે ભાવે હાલમાં જે ભાવે મળે છે એના કરતાં નીચું તો મળવાનું જ નથી, કોઈ શક્યતાઓ જ નથી. પરંતુ આ ઈ વ્હીકલ્સથી એનામાં જે મેન્ટેનન્સ બિલકુલ ઝીરો આવે છે અને ખરેખર એમાં જોવા જઈએ તો એના સામાન્યમાં સામાન્ય માણસ પણ આનો ઉપયોગ કરી શકે એવું ઘણો કોઈ પણ ખર્ચ વધારાનો એના ઉપર બર્ડન પડતું નથી. એના હિસાબે આનો આવનાર દિવસોની અંદર ખૂબ જ પ્રભાવ પડશે અને ખરેખર સારામાં સારા આ નિર્ણય જે છે એને પ્રતીતિ થશે. ચોક્કસથી આપણી સાથે યુવાન છે, તેઓ સાથે વાત કરીશું. શું નામ છે આપનું? કમલેશ શર્મા. કમલેશભાઈ, જે પ્રમાણે અત્યારે તમે કયું વાહન વાપરો છો? મારી પાસે કાર છે અને બાઇક છે. પેટ્રોલ ડીઝલના જ ગાડો છે, કારો છે મારી પાસે. પણ હવે એના સમય પ્રમાણે હવે ઈવી પર જવું જરૂરી લાગે છે, કેમ કે સમય જતા જતા જેમ પેટ્રોલ ને ડીઝલોના જે ભાવ વધે છે અને એની અગેન્સ્ટમાં આજે મોંઘવારીનો જે સમય છે એને ધ્યાનમાં રાખીને આપણે ઈવી બાઇક જો વાપરીએ તો સરકારના જે આ નિયમો જે આવ્યા એ બદલ અમને વધારે ખુશી છે કે 6% જે વ્યાજદર હતું એને ઘટાડીને આજે સરકારે 1% પર લાવ્યું. તો નાનામાં નાના જે છેડાવાના વ્યક્તિઓ, જે નાના ઓછા પગાર દીધના માણસોને બી આજે ઈવી બાઇક્સ સરળ હપ્તે અને સસ્તા ભાવે મળી શકતું હોય તો એ સરકારના નિયમથી અમે ખૂબ રાજી છે કે સરકારે આવા નિયમ કરીને જો ઈવી બાઇકને પ્રોત્સાહન આપો ને ઈવી બાઇક જેટલી માર્કેટમાં વધારેમાં વધારે હવે આવે અને અમે ખરીદવાની શક્તિ રાખીએ કે ભાઈ ઈવી બાઇકમાં 6%થી લઈને 1%માં વ્યાજ દર થઈ જાય તો ઇઝી લઈ શકીએ અને એ વાપરવાથી પેટ્રોલ ડીઝલ બધી વસ્તુના જે મોંઘવારીના ખર્ચાથી પણ અમે બચી શકીએ. નાનો વર્ગ આ નિર્ણયથી ઘણો ખુશ છે. વિચાર્યું છે તમે લેવા માટેનું? હા, હવે વિચારું છું કે પહેલા 6% દર હતો ત્યારે થોડુંક પહેલા મોંઘું લાગતું હતું, હવે વિચાર છે, હવે લેવાની ઈચ્છા છે. હવે ચોક્કસથી કહી શકાય કે હાલ અત્યારે જે પ્રમાણે ઈ વાહનો જે છે તે પણ હાલ હવે નાનામાં નાનો વ્યક્તિ જે છે તે ઓછા દરે હાલ અત્યારે ઈ વાહન મળશે તો ચોક્કસપણે લેશે અને પ્રદૂષણ મુક્ત પણ ભારતને કરશે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું નવા એક રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.